નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર માં। શ્રી રામેશ્વર મહાદેવ મંદિર અને ખોડિયાર માતાનું મંદિર નવાવાસ માધાપર મધ્યે શ્રી કૃષ્ણનગરમાં આવેલું સરસ મજાનું આ ખોડિયાર માતાનું મંદિર આવેલું છે। મિત્રો, ક્યારેક ચાન્સ મળે તો આ મંદિરના દર્શન કરજો। માં સાક્ષાત ખોડિયાર માં અહીં બિરાજમાન છે। મિત્રો અહીં સરસ મજાનું જેને કહેવાય છે કે સ્ટોર રૂમ બનાવવામાં આવ્યો છે। મિત્રો, જેના દાતાશ્રીઓ મુખ્ય દાતાશ્રી છે શ્રી વાલજીભાઈ રાણાભાઈ વારોત્રા, જેમણે 1,22,000નું અહીં દાન અર્પણ કરેલ છે। મિત્રો, એમના 3 પુત્રો છે, ભરતભાઈ, મિતેશભાઈ અને જિગ્નેશભાઈ। મિત્રો, ત્યારબાદ 25,000નું જે દાન આપેલ છે માવજીભાઈ ગોપાલભાઈ ચાળ, 16,000નું દાન આપેલ છે જિગ્નેશભાઈ દીપચંદભાઈ લોદરિયા, 11,000 સંજયભાઈ અનુદાન ગઢવી, 11,000 નારણભાઈ કરશનભાઈ ચાળ, 10,151 શ્રીમતી શામબાઈ દેવસિંહ માધાપરિયા, 10,100 શ્રીમતી જસુબેન કુંવરજી કેરાઈ, 7,042 નરસિંહભાઈ ભગુભાઈ ચાળ, 6,251 ગોપાલભાઈ જીવણભાઈ આહિર, 5,555 શ્રીમતી મેઘાબેન વિપુલ પટેલ, 5,500 શ્રી ખોડિયાર સત્સંગ મંડળ, 5,177 રમેશભાઈ બચુભાઈ કેરાસિયા, 5,111 રેવતસિંહ પ્રેમસિંહ સોઢા, 5,100 ધનજીભાઈ કરશનભાઈ વારોત્રા, 5,100 મુકેશભાઈ ધનજીભાઈ વારોત્રા, 5,100 શ્રી જયેશભાઈ પટેલ, 5,100 રામ ભરોસે, 5,100 ભીમજીભાઈ નારણભાઈ ચાળ અને 5,100 ભગવતીબેન બાબુભાઈ પટેલ। મિત્રો, આ લોકો દ્વારા સ્ટોર રૂમના જે દાતાશ્રીઓએ દાન આપેલું છે, ખરેખર ધન્ય છે। માં ખોડિયારીની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે। મિત્રો, આજે 18/4/2025ના રોજ અહીં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોર રૂમનું જેને કહેવાય ને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સરસ મજાના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને વ્યવસ્થાના ભાગરૂપે આજે જેને કહેવાય ને કે ધનજીભાઈ કરશનભાઈ વારોત્રા છે, એમની મહેનત ખૂબ સારી અને આજુબાજુના જે પણ લોકો હતા એમની સરસ મજાની મહેનતના કારણે આજે આ કાર્ય સંપન્ન થયું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય ખોડિયાર માં, જય ખોડિયાર માં।